તમારા જીવનમાં એવું થયું છે કે નહીં ખબર નહીં, પરંતુ લગભગ બધાના જીવનમાં થયું હશે. હું મોટા ભાગે એક્સ્ટ્રોવર્ટ છોકરી હતી, જે દિલ ખોલીને બધી જ વાત કરી દઉં, પરંતુ ક્યારેક મારો આ નિખાલસ સ્વભાવ અને મિત્રોની ઉપર વિશ્વાસ મૂકી દેવાની આદતે ઘણી વખત મને ઘા આપ્યા છે. એના કારણે હવે હું ઇન્ટ્રોવર્ટ તો નથી થઈ, પરંતુ મેં મારું સર્કલ સ્મોલ બનાવી દીધું છે. કહેવાય છે ને, બહુ બધા ઝુંડ કરતાં એક મિત્ર સારો. એટલે 1000 ચાહને વાલો સે એક નિભાને વાલા બહેતર હોતા હૈ. ઘણીવાર આ મિત્રતાના દગાના કારણે તમે તમારું સર્કલ સ્મોલ ચૂઝ કરવાનું નક્કી કરી લીધું છે. એના કારણે તમને ઘણા લોકો અભિમાની પણ કહેશે, પણ અભિમાની કહે તો કહેવા દો, પરંતુ તમારા જીવનમાં કોબરા પાળવો તો આવશ્યક છે જ નહીં. કારણ કે મિત્ર જ્યારે ડંખે ને ત્યારે કોબરા કરડે તો ઝેર ઉતરે, પણ મિત્ર ડંખે તો ક્યારેય ના ઉતરે. જીવનમાં 3 પ્રકારના મિત્રો હોય છે: ખાલી મિત્ર, પ્યાલી મિત્ર અને તાલી મિત્ર. તાલી મિત્ર એટલે તમારી પ્રશંસા કરશે, તમને ડિમોટિવેટ થતાં અટકાવશે. પ્યાલી મિત્ર જે માત્ર ચાની ચૂસકી અને પાર્ટી માટે હોય છે અને તમારી વાસ્તવિક જીવનના તકલીફ, દુઃખ, દર્દથી કંઈ લેવા દેવા નથી હોતા. અને એક હોય છે ખાલી મિત્ર, જેના હૃદયમાં તમારા માટે કંઈ જ ભાવ નથી હોતો, માત્ર ખાલીપણું હોય છે, અને જે મોઢા પર સ્માઇલ આપીને ડંખે છે. કંઈ નહીં, તો પણ મિત્રો માટે એટલું જ કહેવા માંગીશ: દોસ્ત તું માન યા ના માન, તેરે બિના જિંદગી में मज़ा नहीं आता. चाहे क्योंकि ईश्वर जहाँ खून के रिश्ते बनाना भूल जाते हैं, वहाँ एक दोस्त देता है. कुछ ऐसे दोस्त मेरी ज़िंदगी में है.